આ વિસ્તારના લોકોને સૌથી મહત્ત્વની જરૂરત એવા પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી આવતું હોય, જેના કારણે આ પીવાના પાણીથી બીમારીઓનું ભોગ બનવું પડે છે અને સ્કૂલ અને મદ્રાસે જતા બાળકો પણ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડે છે, જેના કારણે ઘણીવાર બાળકો પડી પણ જાય છે। આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં ભરૂચ તાલુકા વિકાસ અધિકારી આ મંજૂર થયેલ કામ બાબતે કેમ સહી કરતા નથી, તેના ઉપર સવાલો ઉઠી રહ્યા છે। રસ્તાની આજુબાજુમાં ગટર લાઈનના કારણે ત્યાંથી જતી ટ્રક ફસાઈ ગઈ અને વીજળીના થાંભલા સાથે અથડાઈ જતા તો મોટી હોનારત સર્જાત। ગામના શાકભાજી લેવા આવતા લારીઓ પાસે પણ 6 મહિનાથી ગટર લાઈન ઉભરાઈ રહી છે। એવા રસ્તામાં રોજ ત્યાં શાકભાજી લેવા આવવું પડે છે, છતાં જાડી ચામડીના અધિકારીઓ ટસના મસ થતા નથી। જો પરેશાનીનું જલ્દીથી નિરાકરણ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ભરૂચ તાલુકા કચેરી ખાતે ગંદા પાણીના ડ્રમ ભરીને તાલુકા વિકાસ અધિકારીને પીવા આપવા સિદ્ધપોણવાડી વિસ્તારના લોકો તાલુકા કચેરી આવશે એવો રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। આ અમારા પનાગઢ વિસ્તારમાં વાડી ફળિયાની અંદર કઈ વખત લગભગ 2-3 વર્ષથી આ પરેશાની ભોગવીએ। ગટરનું પાણી પીવાના પાણીમાં ઉપયોગમાં લેવાય છે। 2 કલાક પાણી 1 કલાક પાણી આવે તેમાં અડધો કલાક અમારે પાણીનો નિકાલ કરી દેવા પડે અને પછીથી જે પાણી ઉપયોગમાં લેવામાં આવે છે। હવે આનું તાત્કાલિક ધોરણે એનો રસ્તો થવો જોઈએ। પંચાયતે આ મંજૂર કરાવ્યું છે, પરંતુ તાલુકા કક્ષાએથી એના પર કોઈ સહી થતી નથી ને અમને આ પરેશાની હર વખત ભોગવવી પડે છે। એટલે આનો જલ્દીથી નિકાલ નહીં આવે તો અમે પછી કલેક્ટરને આગળ નિવેદન આપીશું। આ ટ્રક પર બાજુમાં ફસાયેલી છે, ઈંટોની ભરેલી હતી। અંજારિયા લોકોને ખ્યાલ આવતા નથી। આ સિવાય કેટલાય વાહનો અહીંયા ફસાયેલા છે અને લોકોની જાનહાનિનો પ્રશ્ન છે। સાધનોય ફસાઈ જાય તો અજાણ્યા લોકોને તો સાઈડ પર ખબર બી નથી પડતી કે ગટરો ખુલ્લી છે। અને આરોગ્ય વાળાને બી પણ કેટલે વાર આપણે કીધેલું છે, આ બાબતે લેખિતમાં પણ અમે આપેલું છે, પણ આનો કોઈ રસ્તો જ હજુ અત્યાર સુધી થતો નથી। તો આ બાબતે સત્વરે તાત્કાલિક વહેલી તકે આ માટે ઘટતું કરવા વિનંતી છે અમારી બધાની। તો અમે બધા આ માટે તૈયાર છે અને બધે સહયોગી આપવા તૈયાર છે, પણ આ કામ સત્વરે વહેલી તકે કરો એ જ અમારી તાલુકા કક્ષાએ બી લખીને આપેલું છે। અમે ગામના લોકોએ, સરપંચ અને આજુબાજુના બધા રહીશોએ પણ જો આનો કોઈ નિકાલ જ થતો નથી, રસ્તો જ થતો નથી, તો આ બાબતે અમારી આ ધ્યાને લઈ અરજીને આ સ્પીડને ધ્યાને લઈ આ બાબતે ઘટતું કરવા વિનંતી।